નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે KR પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8થી 12 કોમર્સ, જેમાં આજે આપણે ધોરણ 12માં એકાઉન્ટમાં પ્રકરણ 1નો ત્રીજો વિડીયો જોવાનો છે. પહેલાં બે વિડીયોમાં આપણે ટૂંકા દાખલા જોયા અને ટેક્સ્ટબુકના દાખલા નંબર 1 થી 10માંથી નંબર 2 અને 3 સિવાય દાખલા બધા તમને સમજાવ્યા અને ગણવા માટે પણ આપ્યા હતા. હવે જે દાખલા બાકી મૂક્યા છે એમાં મુખ્ય વસ્તુ છે કમિશન, જે આજે આપણે જોવાનું છે. આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે, તો ધ્યાનથી સમજજો. મેનેજરને કમિશન હોય કે ભાગીદારને કમિશન હોય, પણ આ મુદ્દો અગત્યનો બની રહેશે. શશાંક અને દામિનીની મૂડીનું પ્રમાણ છે 5:4. શશાંકને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફાના 5% કમિશન આપવાનું છે. હવે આ શબ્દ એટલો અટપટો છે કે કમિશન આપ્યા પછી જે નફો વધે એના જે 5% થાય એટલું કમિશન શશાંકને આપવાનું છે. આ શબ્દ સમજવો જ ખૂબ અઘરો છે. જો વર્ષના અંતે નફો હોય કુલ 13,125, તો શશાંકને કુલ કેટલી રકમ મળે? પહેલી વસ્તુ આમાં સમસ્યા એ છે કે આ વાક્ય શું કહેવા માગે છે કે પહેલાં નફામાંથી શશાંકને કમિશન આપી દો, કમિશન આપ્યા પછી જે નફો વધે એના કરો 5%, એટલું જ કમિશન શશાંકને મળતું હોવું જોઈએ. હવે આ સમજી કે આ શબ્દ આપણને કહેવા શું માગે છે, આ વાક્ય આપણને શું કહેવા માગે છે, તો સમજાવું. આ નફો છે, એમાંથી આ નફો આ બંને વચ્ચે વહેંચતા પહેલાં શશાંકને એનું જે છે કમિશન 5% એ આપણે આપવાનું છે. પણ એ 5% કોના? આના ના. શું કહેજો? કમિશન બાદ કર્યા એટલે કમિશન બાદ કરો, આમાંથી કમિશન બાદ કરો, જે નફો વધે છે કમિશન બાદ કર્યા પછીના વધતા નફાના 5% કમિશન આપવાનું છે. એટલે કે કમિશન પહેલાં આપી દો, એને એમાંથી બાદ કરી દો અને નફો જે વધશે એના 5% આ કમિશન થવું જોઈએ. હવે જ્યાં સુધી આ કમિશન ખબર નહીં પડે, આ નફો ખબર નહીં પડે, આ નફો ખબર પડશે એના 5% આ કમિશન લખવાનું છે. તો ભાઈ આ લખ્યું શું? એટલે આ એક ગોળ ફરતી પઝલ જેવું કહી શકાય. કમિશન ખબર ના હોય તો નફો ના મળે, અને નફો મળ્યા પછી 5% કરો તો પહેલાં કમિશન મૂક્યું હતું એ ગણવાનું કે હવે આવ્યું ગણવાનું? એટલે આ એક ઉલઝન જેવો પ્રશ્ન છે. આપણે પ્રકરણ 5માં ભાગીદારી પ્રવેશમાં એક દાખલો જોયો આવો, કે એમાં યંત્રોની બજાર કિંમત કઈ હતી, એમાં પણ આવો જ પ્રશ્ન ઊભો થયો હતો. ભાગીદારી પ્રવેશ દાખલા નંબર 19માં આ મુદ્દો હતો કે યંત્રોની ચોપડે કિંમત એની બજાર કિંમત કરતાં 25% વધુ છે. હવે ચોપડે કિંમત બજાર કિંમત કરતાં વધુ છે, પણ એમાં ટકાવારી હતી બજાર કિંમતની, અને જે આપણને ખબર જ નહોતી એટલે આપણે 100 ધારવું પડ્યું હતું. તો એવો જ મુદ્દો અહીંયા છે, કમિશનનો મુદ્દો. એટલે આ વાક્યને જો શોર્ટમાં સમજવું હોય, ટૂંકમાં કહેવું હોય, તેવું કહી શકાય કે શશાંકને એટલું કમિશન આપો કે એ આપ્યા પછી જ નફો જે આવે એના 5% બનવું જોઈએ. શશાંકને કમિશન એ રીતે આપો કે કમિશન આપ્યા પછી નફો જે વધશે એના 5% આ થઈ જવું જોઈએ. એવું સેટિંગ થાય, એવી રકમ આવે, એ પ્રમાણે આપણે કમિશન આપવાનું છે. તો જ્યારે આ શબ્દ વાપર્યો હોય ખાસ સમજો, કમિશન બાદ કર્યા પછીના નફાના, એવું કંઈક શબ્દ વાપર્યો હોય તો એનું એક સૂત્ર છે કે આ નફો જે હોય ને એને ગુણ્યા 5% નહીં કરી દેવાના, કારણ કે ટકામાં શું હોય? 100 હોય, કે ગુણ્યા 5/100 કહેવાય ટકા એટલે. પણ જ્યારે આ શબ્દ વાપર્યો હોય ત્યારે ભાગ્યા 100 નહીં 105 કરવાના. કેમ? 100 + 5 105. એમ કે 6% છે તો 106 લેવાના, એમ કે 12 છે તો 112 લેવાના. ટૂંકમાં 100 પ્લસ કરી દેવાના. આવું કેમ કરવાનું મેં કહ્યું એટલા માટે કે જે નફો ખબર જ નથી એના
5% કરવા કઈ રીતે? એટલા માટે આપણે સિમ્પલ ટ્રીક છે, શશાંકનું કમિશન આ નફો ગુણ્યા 5/105, જવાબ 625 રૂપિયા. ખાસ સમજી લેજો, જ્યારે પણ આવો શબ્દ વાપર્યો હોય ત્યારની વાત છે કે ગુણ્યા 5/105, એમ કે ટકા 9 છે તો 9/100 કરી દેવાના. તો આ જે આવ્યું એ શું કહેવાશે? શશાંકનું કમિશન. અને હવે આપણે આ ચેક કરીએ છીએ કે આમાં જે શરત જે છે એનું પાલન થાય છે કે કેમ. તો જો હવે આ કમિશન હું અહીં મૂકું છું અને પછી એ બાદ કરી નફો તમને અહીં મૂકીને બતાવું છું. જો આ કમિશન છે એ મેં અહીં મૂક્યું, એ બાદ કર્યું તો નફો આટલો વધ્યો. હવે આપ કેલ્સી પકડો હાથમાં અને ચેક કરી જુઓ કે 12,500 ગુણ્યા 5% કેટલા આવી ગયા? જુઓ 625 આવી ગયા. તો આ દાખલો સાચો કહેવાશે. એટલે આવો દાખલો પૂછાય તો તમે પોતે પરીક્ષા ખંડમાં જ જાતે ચેક કરી શકો છો કે દાખલો સાચો છે કે ખોટો. જે નફો આવે એના 5% કરી જોવાના, તો રકમમાં જે સૂચના હતી, જે શરત છે એનું પાલન થઈ જાય કે કમિશન બાદ કર્યા પછીના નફા, એટલે કમિશન બાદ કર્યું, જે નફો આવ્યો એના થયા 5% તમારું કમિશન. તો આ રીતે આ શરતનું પાલન પણ થઈ ગયું છે. હવે ભાગીદારોમાં કેવું હોય કે નફો ક્યારે વહેંચાય? કે જ્યારે બધા જ ખર્ચાઓ ચૂકવી દઈએ ત્યારબાદ જે વધે એ નફો કહેવાય. હવે ઘણી વાર કેવું થાય કે બે ભાગીદારોએ પણ કંઈ અલગ કામગીરી કરી હોય. શશાંકે કંઈક એના વિસ્તારમાં વેચાણ વધારે કરી આપ્યું હોય તો શશાંકને કમિશન આપવું પડે. દામિનીબેને કંઈક એક્સ્ટ્રા ત્યાં વહીવટી કામ કર્યું હોય તો એને પગાર આપવો પડે. તો એક વસ્તુ છે, જો એ પોતે નહીં કરે તો બીજો વ્યક્તિ બહારથી બોલાવવો પડશે, તો એને પગાર તો આપવો જ પડશે. શશાંકે કામગીરી નહીં કરી હોય તો બહારથી કોઈ એજન્ટ કે સેલ્સમેન રાખવો પડશે, જેને આપણે કમિશન કે પગાર આપવો પડશે. બહારનો વ્યક્તિ કામ કરે અને ભાગીદાર પોતે કામ કરે, એમાં જમીન આસમાનનો ફરક છે. કારણ કે ઓલો ખાલી પગાર માટે કામ કરશે, જ્યારે આ એમની જે પેઢી છે એમને આગળ લાવવા પ્રયત્ન કરશે. એટલે ભાગીદારનો એફર્ટ 100% હોઈ શકે. એટલે આ બે ભાગીદાર પોતે જ પોતાના ખર્ચાઓ કરે છે. એટલે બહારના વ્યક્તિને પગાર આપવા કરતાં પોતે જ કામ કરે અને જે તે વ્યક્તિએ જે તે કામ કર્યું હોય એને એટલો પગાર કે કમિશન આપી દેવાનું, અને પછી જ નફો વધે એ બંને વહેંચવાનો રહેશે. તો અહીં નફો હતો 13,125, હવે કમિશન છે 625, જે શશાંકને આપણે આપવાનું છે. તો એ આપ્યા પછી નફો કેટલો વધ્યો? 12,500. હવે આ નફો કહેવાશે વહેંચણી પાત્ર નફો, મતલબ કે આ બંને વચ્ચે વહેંચી શકાશે. પણ કયા પ્રમાણમાં? તો કે 5/4ના પ્રમાણમાં નહીં. ધ્યાનથી વાંચો, આ તો છે મૂડીનું પ્રમાણ. તો જ્યારે પણ દાખલામાં આપ્યું હોય મૂડીનું પ્રમાણ, તો એ મૂડી માટે હોય, નહીં કે નફા અંશની વહેંચણી માટે. એટલે આ દાખલામાં આ ખાસ જોવાનું છે કે આ દાખલામાં નફા અંશનું પ્રમાણ નથી આપ્યું, મતલબ કે સરખે હિસ્સે 1/1થી નફો વહેંચવાનો થાય. તો હવે નફો જે વધ્યો 12,500 એ વહેંચીશું આ બંને વચ્ચે આપણે 1/1થી સરખે હિસ્સે. તો શશાંકનો નફો 12,500 ગુણ્યા 1/2 6250, અને દામિનીબેનને પણ આટલો જ નફો મળશે. પણ રકમમાં શું સૂચના હતી કે શશાંકને મળતી રકમ કુલ શોધો. તો અહીંયા શશાંકને બે વસ્તુ મળે છે, નફો પણ મળે છે અને કમિશન પણ મળે છે. નફો આપણે હાલ શોધ્યો અને કમિશન આપણે આગળ શોધ્યું, એ કેટલું હતું? 625. તો આ દાખલામાં શશાંકને કુલ કેટલા પૈસા મળશે? 6,875 રૂપિયા શશાંકને કુલ મળશે. આવો જ દાખલો ટેક્સ્ટબુકમાં નંબર 2 છે, તમારે એ પણ ગણવાનું રહેશે. હા, નંબર 3 જે વધ્યો છે એ તમને હાલ નહીં સમજણ પડે, તો જ્યારે દાખલા મોટા ગણીશું આપણે ત્યારે હું તમને એ દાખલો સમજાવીશ, તમને એ દાખલો જલ્દી આવડી જશે. પણ હાલ ગમે એટલો સમજાવવાનો પ્રયત્ન કરીશ, તમને એ દાખલો અને આ દાખલો દેખાય છે સરખો જ, છતાંય તમને એ દાખલો અઘરો લાગશે અને આ ઇઝી લાગશે. તો જે ઇઝી લાગે એવો હતો એ મેં આપણે સમજાવી દીધો છે, પણ જે દાખલો અઘરો લાગે એવો છે એ હું તમને સમજાવીશ જ્યારે એ ઇઝી બનશે ત્યારે. એટલે કે જ્યારે દાખલા મોટા શીખીશું એમાં જ્યારે એ મુદ્દો આવશે હું ત્યારે આપને સમજાવીશ, તો જલ્દીથી આપને સમજમાં આવી જશે. તો નંબર 3 આપણે બાકી રાખીએ છીએ, ટૂંકો દાખલો.
અને હવે જોઈએ છે આપણે મોટા દાખલા. 11 કોમર્સમાં વાર્ષિક હિસાબમાં આપણે શીખ્યા 3 વસ્તુઓ: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. હવે ધોરણ 12માં તમારે 5 વસ્તુ આવશે, જેમાં 2 વસ્તુ આપણે નવી ઉમેરીશું. એ 2 વસ્તુ કઈ? તો નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા. આ 2 વસ્તુ આપણે નવી ઉમેરવાની છે. નફા નુકસાન ખાતું જે બને છે સેકન્ડ નંબરનું, એના પછી થર્ડ નંબર આપણે આ બનાવવાનું હોય છે. વાર્ષિક હિસાબની વાત કરી રહ્યો છું હું, ચેપ્ટર 2ની વાત કરું છું. ચેપ્ટર 2માં જે 5 વસ્તુ બનાવીશું, પહેલું બનશે વેપાર ખાતું, સેકન્ડ નફા નુકસાન ખાતું અને થર્ડ બનશે નફા નુકસાન ફાળવણી ખાતું, ચોથું બનશે મૂડી ખાતા અથવા ચાલુ ખાતા અને 5મું આવશે પાકું સરવૈયું. આપણે આ ક્રમમાં શીખીશું, જેમાંથી પહેલું, બીજું, 5મું આપણે 11 કોમર્સમાં શીખીને આવ્યા છે. પણ આ 2 વસ્તુ નવી હોવાથી ચેપ્ટર 1માં તમારે પહેલાં આ 2 શીખવાનું છે અને આ 2 શીખ્યા પછી ચેપ્ટર 2માં તમારે 5 ભેગા શીખવાના છે. તો અત્યારે વાત કરીએ આપણે આ 2 ખાતાની. તો જુઓ કે એક પત્તામાં આ રીતે ખાતા પાડવાના હોય છે કે જે આખું પત્તું જે હોય એનો 60% ભાગ રોકશે નફા નુકસાન ફાળવણી ખાતું અને બાકીનો 40% ભાગ રોકશે ભાગીદારના મૂડી ખાતા. તેમાં હોય શું? તો કે વિગત રકમ અને અહીંયા હશે તારીખ, વિગત અને જેટલા પણ ભાગીદાર હોય, 1, 2 હોય, 3 હોય, જેટલા હોય એટલા. મેં લખે છે 2 AB. આ ઉધાર સાઈડ, આ જમા સાઈડ, તારીખ, વિગત, AB. તો આ રીતે બનશે મૂડી ખાતા. હવે આ બંનેમાં જો શું આવશે, તો મેં કહ્યું એમ આ એકચ્યુઅલી થર્ડ નંબરનું ખાતું છે, વેપાર ખાતું. ત્યાં મળે કાચો નફો, એ ક્યાં જાય? નફા નુકસાન ખાતામાં. તમને 11 કોમર્સનું કંઈ પણ યાદ ના હોય, ટેન્શન ના કરશો, આમાં કંઈ કામમાં નથી આવવાનું. અને ચેપ્ટર 2માં હું બધું ફરી શીખવાડીશ. હા, વેપાર ખાતું બનશે, ત્યાં મળે કાચો નફો, એ જાય નફા નુકસાન ખાતામાં, ત્યાં મળશે ચોખ્ખો નફો અને એ આવશે નફા નુકસાન ફાળવણી ખાતામાં ચોખ્ખો નફો. તો તમને અહીંયા તો દાખલામાં ચોખ્ખો નફો રકમમાં તૈયાર આપ્યો હશે. તમારે એ નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા સાઈડ લખી દેવાનો છે. ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા, આની રકમ મેં મૂકી છે. આ પહેલી વસ્તુ. બીજું, ભાગીદારની જે મૂડી તમને આ રકમમાં આપી હશે, તો પ્રકરણ 5 ભાગીદારના પ્રવેશની જેમ જ મૂડી ક્યાં મૂકશું આપણે? મૂડી ખાતામાં જમા સાઈડે, બાકી આગળ લાવ્યા. અમે તારીખ લખી છે 1/4. વર્ષ તો દાખલામાં જે આપ્યું હોય તે પણ તારીખ નક્કી છે શરૂઆતની 1/4 કે બાકી આગળ લાવ્યા અને બંનેની મૂડી અહીં લખવાની રહેશે. હવે આ 2 વસ્તુ લખ્યા પછી રકમ અમુક હવાલા આપ્યા હશે કે મૂડી ઉપર વ્યાજ 10% ગણો. તો જો આ મૂડી જે આપી હોય તમને, નીચે આવશે મૂડી ઉપર વ્યાજ, તારીખ કઈ આવશે? વર્ષના અંતની છેલ્લી 31 માર્ચ. હવે અહીં જે મૂડી હોય એના ટકા કરી નાખવાના, 10% કે 8% કે 7% કે એ જે ટકાવારી કે એ મુજબ તમારે એ લખી દેવાની કે મૂડી ઉપર વ્યાજ. હવે આ એન્ટ્રી ક્યાં આપી? જમા. તો ઉપર ક્યાં આવશે? ઉધાર. આપણે શીખ્યા હંમેશા 2 એન્ટ્રી હોય, એક ઉધાર ને એક જમા. અહીંયા હોય તો અહીંયા. ટૂંકમાં જો મેં એટલા માટે આ સાથે બનાવ્યા છે કે ક્રોસ એન્ટ્રી આવે, અહીંયા તો અહીંયા અને અહીંયા તો અહીંયા. આ યાદ તમે રાખી શકો છો. તો આ જમા, તો ઉપર ઉધાર. હેડિંગ શું આપવાનું? મૂડી ઉપર વ્યાજ, ભાગીદાર A, ભાગીદાર B, આનું વ્યાજ અહીં મૂકો, આનું અહીં મૂકો અને એનો સરવાળો બહાર મૂકી દો. પછી કીધું હશે ઉપાડ કર્યો છે ભાગીદારો, તો જે કે ઉપાડ કર્યો હોય એ મૂકીશું આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુએ. સમજો, મૂડી ક્યાં હશે? જમા સાઈડે લખાઈશું, બાકી આગળ લાવ્યા અને ઉપાડ ક્યાં હશે? ઉધાર બાજુએ. હવે મેં અહીંયા તારીખ નથી મારી, કારણ કે ઉપાડની કોઈ તારીખ ફિક્સ નથી હોતી. કોક ઉપાડ કરશે 1/1, કોક ઉપાડ કરશે 1/12, 1/6, એ જે તે તારીખ દાખલામાં આપી હોય એ લખવાની છે અને તારીખ ના આપી હોય તો ડેશ કરી દેવાની. હવે ઉપાડની રકમ મૂકી દેવાની છે. હવે ઘણીવાર કેવું બને કે આ બંને ભાગીદારોએ એક સાથે ઉપાડ ના કર્યો હોય, આને ઉપાડ કર્યો હોય 1/1 એટલે કે 1 જાન્યુઆરીએ, આને કર્યો હોય 1/7 એટલે જુલાઈએ કર્યો હોય,
તો બંનેની તારીખ અલગ હોવાથી આપણે એન્ટ્રી આપશું અલગ અલગ, કે અહીં મૂકશું પહેલાં 1/7 ઉપાડ ખાતે અને એન્ટ્રી આપશું બીના ખાનામાં, પછી નીચે 1/1 ઉપાડ ખાતે અને એન્ટ્રી આપશું એના ખાનામાં. ટૂંકમાં જે ભાગીદારે જ્યારે ઉપાડ કર્યો હોય એ તારીખથી આપણે અલગ અલગ એન્ટ્રી આપવી પડે. જો બંને એક સરખો ઉપાડ કર્યો, એક સાથે ઉપાડ કર્યો હોય તો સાથે એન્ટ્રી આપવાની, પણ મોટા ભાગે એ લોકો ઉપાડ કરશે પોતાની જરૂરિયાત મુજબ, તો એ તારીખ અલગ હોય સ્વાભાવિક છે. તો જે ભાગીદારની જે તારીખ હોય એ આપણે તારીખના ક્રમમાં જે તારીખ પહેલાં આવતી હોય એ ક્રમમાં મૂકીને આપણે એની એન્ટ્રી આપવાની રહેશે. હવે જ્યાં મૂડી ઉપર વ્યાજ ગણવું એમ ગણશું હવે આપણે ઉપાડ પર વ્યાજ. હવે ઉપાડ પર વ્યાજમાં ઘણી બધી વિવિધતા હોય. એક તો પહેલી વસ્તુ એ કે એને જે તારીખે ઉપાડ કર્યો હોય એ તારીખથી આપણે મહિના ગણવા પડે, જે બધું જ મેં તમને ટૂંકા દાખલામાં વિસ્તૃતમાં શીખવાડ્યું છે કે ભાઈ ઉપાડ સામટો કરે કે ભાઈ 1/7 તો 1/7 થી 31/3 સુધી કેટલા મહિના થયા તો એટલા માસનું વ્યાજ ગણવું પડે, બરાબર. અને એ પણ શીખવાડ્યું છે કે કોઈ ભાગીદાર દર માસની અંતમાં ઉપાડ કરે, દર માસના શરૂઆતમાં ઉપાડ કરે તો શું કરવાનું, એ બધી જ માહિતી મેં તમને ટૂંકા દાખલામાં આપી છે. તો એ મુજબ જે તે વ્યાજ થાય એ મૂકી દેવાનું. હા, ઉપાડ ભલે અલગ અલગ એન્ટ્રી આપી હોય પણ ઉપાડ પર વ્યાજ ગણાય છે એક જ તારીખે 31/3, એટલે એ એન્ટ્રી આપણે જોડે આપી શકીશું. એટલે આ હિસાબ લખાય હંમેશા વર્ષના અંતે, એટલે 31/3 તારીખ સરખી હોવાથી એ જોડે મૂકીશું. જો મૂડી ઉપર વ્યાજ જમા હતું તો એન્ટ્રી ઉપર ઉધારમાં ગઈ, ક્રોસ એન્ટ્રી. હવે ઉપાડ પર વ્યાજ જુઓ ઉધારમાં છે તો એન્ટ્રી ક્યાં આવશે, જમા સાઈડે. તો લખાઈશું અહીંયા ઉપાડ પર વ્યાજ, હેડિંગ આપી દીધું A અને B, આનો ઉપાડ અને બહાર મૂકશું આપણે સરવાળો. તમે એક વસ્તુ માર્ક કરો કે કોઈ પણ એન્ટ્રી આપી હોય મૂડી ઉપર વ્યાજ તો મૂડી ખાતામાં એક જ લીટી જો જરૂર પડી, જ્યારે અહીં જુઓ 1, 2 અને 3 લીટીની જરૂર પડી. તો આ રીતે કંઈ પણ વસ્તુ આપણે એન્ટ્રી મૂકવી હોય તો મોટા ભાગે વધુ જગ્યા અહીંયા જોઈએ છે. એટલા માટે મેં તમને ફૂલ પેજમાં કહ્યું કે 60 થી 70% હિસ્સો આને આપવાનો અને બાકીનો 30 કે 40% હિસ્સો આને આપવાનો, તો જગ્યા ક્યાંય ખૂટશે નહીં. હવે આટલું કોમન છે દરેક દાખલામાં, ચોખ્ખો નફો હોય, મૂડી હોય, ઉપાડ હોય, મૂડી ઉપર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, આટલી વસ્તુ કોમન દરેક દાખલામાં તમે જોવા મળશે. એ સિવાય એક્સ્ટ્રા શું હોય, મેં કહ્યું એમ કે કોઈક ભાગીદાર એક્સ્ટ્રા કામ કર્યું હોય તેને પગાર આપવાનો હોય. હવે માનો તમને એવું કીધું હોય કે ભાગીદાર એને ₹500 લેખે દર મહિને પગાર આપવાનો છે, તો લખવાનું કે એને પગાર કૌંસમાં 500 × 12, કારણ કે દર મહિને 500 અને મહિના કેટલા હોય 12, એટલે 500 × 12 લખવાના કૌંસની અંદર અને બહાર રકમ. હવે એન્ટ્રી ક્યાં આપી, ઉધાર, તો નીચે જમા. લખાઈશું પગાર, પણ ખાનું કોનું હશે, એનું, અને બીમાં આપણે ડેશ કરી દેવાનું, કારણ કે પગાર આપે માત્ર ભાગીદાર એને, બરાબર. એટલા માટે તારીખ છેલ્લી. હવે એમ કે ભાગીદાર બીને આપવાનું છે કમિશન, તો એને આપી તો કમિશન, અને આ ઉધાર તો અહીંયા જમા, કમિશન એમાં ડેશ અને બીમાં ઉપર રકમ લખી હોય તે. ટૂંકમાં ભાગીદાર એ અને બીને જેટલું પણ આપણે એક્સ્ટ્રા આપવાનું હોય બધું પહેલાં આપી દેવાનું છે. હવે તમે એક શબ્દ સાંભળ્યો સામાન્ય અનામત, જે તમે ભાગીદારના પ્રવેશમાં જોયું હતું, રકમમાં આપ્યું હતું મૂડી દેવામાં, તો એ ક્યાંથી આવ્યું, તો ભાગીદારોએ જે નફો થયો હોય એમાંથી અમુક પૈસા બચાયા હોય, એને શું કહેવાય, સામાન્ય અનામત ખાતે, જે એ લોકો પોતે વેચતા નથી. એ નફો વેચ્યા પહેલાં અમુક રકમ મૂકે સાઈડ પર કે કદાચ જરૂર પડે તો એને કહેવાશે રિઝર્વેશન, બચત એક પ્રકારની. તો એ સામાન્ય અનામત ખાતે એ અહીંથી એ લોકો લઈ જતા હોય છે ત્યાં મૂડી દેવામાં. તો એટલા પૈસા એ જે નફો હોય એમાંથી કપાઈ જશે. તો રકમની સૂચના આપી હોય કે ભાગીદારો સામાન્ય અનામત ખાતે ₹700 લઈ જવા માંગે છે, તો અહીં લખવાનું સામાન્ય અનામત ખાતે ₹700. હા, આની બીજી એન્ટ્રી અહીં નહીં આવે, કારણ કે આ ભાગીદારનું ખાતું છે. જે વસ્તુ ભાગીદારને લગતું હોય, મૂડી ઉપર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, પગાર, કમિશન, એની એન્ટ્રી અહીંયા આવે. પણ જે કોમન વસ્તુ હોય એની એન્ટ્રી અહીં ના આવે. આની બીજી એન્ટ્રી ક્યાં આવશે, પાકા સરવૈયામાં મૂડી દેવામાં. તો જેટલું બચત કરવું હોય, જો મકાન ભંડોળ હોય, સામાન્ય અનામત હોય, વિકાસ ભંડોળ હોય, કોઈ પણ ભંડોળ એટલે કંઈ પણ બચત કરવી હોય અને રકમમાં સૂચના આપી હોય કે આટલી બચત કરો આ નામથી, તો આપણે એ નામથી
એન્ટ્રી આપી દેવાની. એટલા પૈસા આપણે બચત કરીશું અને જે વધશે એ ભાગીદારો પોતે વહેંચશે. તો એ બચતની કોઈ માહિતી દાખલામાં આપી હોય તો મૂકવાની, ના આપી હોય તો નહીં મૂકવાની. તો આ રીતે એન્ટ્રી આપ્યા પછી પહેલા બંક નફાંશ સમ ફાળવણી ખાતું. તો જમા સાઈડનો સરવાળો અને ઉધાર સરવાળો ચેક કરી જોવાનો. જો જમા સાઈડ મોટી હોય તો નફો કહેવાય અને ઉધાર સાઈડ મોટી હોય તો ખોટ કહેવાય. તો માનો કે આ સરવાળો મોટો છે તો આનો સરવાળો અહીં મૂક્યો, એ જ સરવાળો અહીં મૂક્યો, આમાંથી આ બધી વસ્તુ બાદ કરી અને જે વધ્યું એને શું કહેવાશે? વહેંચણી પાત્ર નફો. મતલબ કે હવે આ નફો વહેંચી શકાય એવો છે. મતલબ કે બધા જ ખર્ચા ચૂકવાઈ ગયા છે, મૂડી ઉપર વ્યાજ પણ ચૂકવી દીધું, પગાર, કમિશન, બચત બધું કરી નાખ્યું, તોય પણ નફો આટલો વધ્યો છે જે હવે ભાગીદારો વહેંચી શકે છે. અને શું કહેવાય? વહેંચણી પાત્ર નફો. અને પ્રમાણ ના આપ્યું હોય તો સરખે છે, બાકી પ્રમાણ આપ્યું હોય તો એ રીતે આપણે નફો વહેંચી શકીશું. હા, હવે આ ઉધાર તો નીચે પાછું જમા. શું લખાય? વહેંચણી પાત્ર નફો. એ અને બી નફો મૂકી દેવાનો છે આપ્યો હોય તે. હવે ભાગીદારના પ્રવેશની જેમ જ શું બંધ કરશું? મૂડી ખાતા. એમાં એ સાઈડનો સરવાળો હંમેશા જેમાં મોટો હોય મૂડી ખાતામાં તો એ સરવાળો અહીં મૂકો, આ બધું બાદ કરો. શું કહેવાશે? બાકી આગળ લઈ ગયા અને તારીખ કઈ આવશે? એની છેલ્લી. એ રીતે ભાગીદાર બી, એ પણ નફો હોય એ મૂકી દો, એ બાદ કરો, એ પણ શું કહેવાશે? બાકી આગળ લઈ ગયા, એ પણ તારીખ છેલ્લી. અને આ જે મૂડી છે આપણે ક્યાં મૂકીએ છીએ? પાકા સરવૈયામાં મૂડી ખાતા જે બનાવીએ છીએ આપણે, કે મૂડી એ અને બી, મૂડી દેવા સાઈડ ત્યાં મૂકીએ છીએ આપણે. બરાબર? તો તમારે આટલી વસ્તુ આ દાખલામાં કરવાની હોય છે. હા, આ દાખલામાં વિવિધતા બહુ આવશે. દરેક દાખલામાં કંઈ નવો મુદ્દો ચોક્કસ તમને જોવા મળશે. તો આ જે છે એ બેઝિક છે. તમે જરા આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો અને આનો પણ. અને મોબાઈલની ગેલેરીમાં ઓપન કરીને ઝૂમ થઈ શકશે. આ લખવાનું એટલા માટે કે આ એક કોમન વસ્તુ કહેવાય, એક ફર્મો કહેવાય કે આટલી વસ્તુ તો આવવાની જ છે. આ ઉપરાંત ઘણી બધી વસ્તુ નવી આવશે તો એ આપણે મૂકતા રહીશું, જેમ આવશે એમ શીખતા રહીશું આપણે, પણ આટલી વસ્તુ કોમન છે. તો આપણે નેક્સ્ટ વિડીયોથી આ દાખલા શરૂ કરીશું. તો આજનું કામ બહુ ઓછું કહી શકાય. એક આ દાખલો ઇમ્પોર્ટન્ટ શીખ્યા આપણે, અને એવો દાખલો નંબર 2 છે એ આપ જાતે ગણવાનો પ્રયત્ન કરજો. અને આ જે ફર્મો છે એ વ્યવસ્થિત લખજો અને શીખજો. જો નેક્સ્ટ વિડીયો જોતા પહેલાં તમે આટલું મોઢે નહીં કર્યું હોય, આ નહીં શીખ્યા હોય, કઈ વસ્તુ અહીંથી અહીંયા આવે અને કઈ વસ્તુ અહીંથી ના આવે, મેં બધી વાત તમને આ વિડીયોમાં કરી જ છે. કે ઉપાડ પર વ્યાજ આવે, મૂડી પર વ્યાજ આવે, પગાર આવે, કમિશન આવે, પણ સામાન્ય અનામત કોઈ પણ બચત હોય એ ના આવે. તો તમે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખજો. ક્યાં તારીખ કઈ આપવાની છે, વ્યાજ કઈ રીતે ગણાય, અને ઉપાડ પર વ્યાજ જે દાખલા શીખ્યા આપણે ટૂંકા દાખલા, તમે એ પણ રિફર કરજો. તો તમારું આજનું કામ છે એક આ દાખલો મોઢે ગણવો, આ તો ગણવાનો છે મોઢે, એક આ દાખલો મોઢે ગણવો, આ ફર્મો મોઢે કરવો, અને ઉપાડ પર વ્યાજના ટૂંકા દાખલા ફરી રિફર કરી દેવા. તો તમને દાખલા મોટામાં ક્યાંય તકલીફ નહીં પડે. આવજો.